સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા મારા ફ્રેન્ડ છે ને ઘણા બધા એવા લોકો છે કે જે એકના એક કપડામાં એકવાર પોસ્ટ કરી દે પછી એ કપડામાં રિપોસ્ટ નથી કરતા અને કહે છે કે નહીં આ કપડામાં હું રિપોસ્ટ નહીં કરું કારણ કે વાઇબ્સ નહીં આવે, ફોટામાં એ લાઇક્સ નહીં આવે, મને લોકો એ રીતે એક્સેપ્ટ નહીં કરે. તો મને ઘણીવાર એવા વિચાર આવે કે એ લોકોના વિચારો તો એના એ જ છે. છેલ્લા 15-20 વર્ષથી હું એ લોકોને ઓળખું છું તો એના એ જ વિચારો છે. તો જો એના એ કપડામાં લોકો તમને ફરીવાર એક્સેપ્ટ નહીં કરે એ તમને ખબર છે તો તમારા એના એ જૂના વિચાર સાથે તમને લોકો કઈ રીતે એક્સેપ્ટ કરી શકશે? તો જો ખાલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવા માટે તમે તમારા કપડાં ચેન્જ કરીને નવા કપડાં સાથે તમારી જાતને રિપ્રેઝન્ટ કરવા માંગો છો તો નવા વિચાર સાથે બી રિપ્રેઝન્ટ કરો તો લોકોને ગમશે, તો લોકો તમને આવકારશે. ખરેખર જે ચેન્જ કરવાની જરૂર છે એ તમે લોકો નથી કરતા. તમે એકના એક કપડાં પહેરો 15 વર્ષ સુધી તો એ કપડાં કેવા ફાટી જાય, જળજળ થઈ જાય, ચૂંથાઈ જાય, બરાબર છે? તો તમારા જે જૂના વિચારો છે એની સાથે તમે જીવશો તો તમારું વ્યક્તિત્વ કેવું ચૂંથાઈ જશે. તો જેમ નવા કપડાં સાથે નવી પોસ્ટ તમે મૂકવા માંગો છો જેથી કરીને લોકો તમને એક્સેપ્ટ કરે, તો નવા વિચારો પણ લાવો તો તમને વધારે લોકો એક્સેપ્ટ કરશે. તો જેમ જૂના કપડાં ઉતારી દો છો અને નવા કપડાં પહેરીને તમે રિપ્રેઝન્ટ કરવા માંગો છો તમારી જાતને, એમ જૂના વિચારોને ગુડ બાય કહી દો, નવા વિચારો લાવો. એકના એક રિલેશનશિપ વિશે વિચારીને તમે ઘણીવાર ટેન્શનમાં આવો છો, મારી સાથે આવું થયું. અરે એકનો એક જોક્સ તમને કોઈ 3 વાર કહે ને તો એ તમે પહેલી વાર જ એ જોક્સમાં હસશો, બીજી વાર ઓછું હસશો, ત્રીજી વાર તમે એમ કહેશો યાર એકનો એક જોક્સ કેટલી વાર કહીશ, હવે હસવું નહીં આવતું. તો એકના એક જોક્સથી તમને વારંવાર હસવું નથી આવતું, એકના એક કપડાં તમને વારંવાર પોસ્ટ કરવા નથી ગમતા, તો પછી એકના એક જૂના વિચારોથી દુઃખી કેમ થાવ છો? તો એકનો એક દુઃખી વિચાર તમને વારંવાર દુઃખી કેમ કરે છે? ચેન્જ લાવો લાઈફમાં, ગુડ બાય કહી દો કેટલીક વસ્તુને, એક્સેપ્ટ કરો તમારી સિચ્યુએશનને. એવરીથિંગ ઇઝ હેપન ફોર અ રીઝન, કંઈક ના કંઈક રીઝનથી બને છે. ગોટ ઇટ?